નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 13માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ચડવું, જેને અંગ્રેજીમાં કહે છે અસેન્ડ, જેનો સ્પેલિંગ છે ASCEND। એનો વર્બ ટુ છે અસેન્ડેડ, જેનો સ્પેલિંગ છે ASCENDED। વર્બ થ્રી છે અસેન્ડેડ, જેનો સ્પેલિંગ છે ASCENDED। પછીનો ક્રિયાપદ છે અનુમતિ આપવી, જેને અંગ્રેજીમાં કહે છે અસેન્ટ, જેનો સ્પેલિંગ છે ASSENT। એનો વર્બ ટુ છે અસેન્ટેડ, જેનું સ્પેલિંગ છે ASSENTED। વર્બ થ્રી છે અસેન્ટેડ, જેનું સ્પેલિંગ છે ASSENTED। પછીનો ક્રિયાપદ છે હુમલો કરવો, જેને અંગ્રેજીમાં કહે છે અસેલ, જેનું સ્પેલિંગ છે ASSAIL। એનો વર્બ ટુ છે અસેલ્ડ, જેનું સ્પેલિંગ છે ASSAILED। નો વર્બ થ્રી છે અસેલ્ડ, જેનું સ્પેલિંગ છે ASSAILED। પછીનો ક્રિયાપદ છે ભારપૂર્વક કહેવું, જેને અંગ્રેજીમાં કહે છે અસર્ટ, જેનું સ્પેલિંગ છે ASSERT। એનો વર્બ ટુ છે અસર્ટેડ, જેનું સ્પેલિંગ છે ASSERTED। એનો વર્બ થ્રી છે અસર્ટેડ, જેનું સ્પેલિંગ છે ASSERTED। પછીનો ક્રિયાપદ છે સોંપવું, જેને અંગ્રેજીમાં કહે છે અસાઇન, જેનું સ્પેલિંગ છે ASSIGN। એનો વર્બ ટુ છે અસાઇન્ડ, જેનું સ્પેલિંગ છે ASSIGNED। એનો વર્બ થ્રી છે અસાઇન્ડ, જેનું સ્પેલિંગ છે ASSIGNED। પછીનો ક્રિયાપદ છે આત્મસાત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અસિમિલેટ, જેને સ્પેલિંગ છે ASSIMILATE। એનો વર્બ ટુ છે અસિમિલેટેડ, જેનું સ્પેલિંગ છે ASSIMILATED। એનો વર્બ થ્રી છે અસિમિલેટેડ, જેનું સ્પેલિંગ છે ASSIMILATED। પછીનું ક્રિયાપદ છે મદદ કરવી, જેને અંગ્રેજીમાં કહે છે અસિસ્ટ, જેનું સ્પેલિંગ છે ASSIST। એનો વર્બ ટુ છે અસિસ્ટેડ, જેનું સ્પેલિંગ છે ASSISTED। એનો વર્બ થ્રી છે અસિસ્ટેડ, જેનું સ્પેલિંગ છે ASSISTED। પછીનું ક્રિયાપદ છે ક્રમવાર ગોઠવવું, જેને અંગ્રેજીમાં કહે છે અસોર્ટ, જેનું સ્પેલિંગ છે ASSORT। એનો વર્બ ટુ છે અસોર્ટેડ, જેનું સ્પેલિંગ છે ASSORTED। એનો વર્બ થ્રી છે અસોર્ટેડ, જેનું સ્પેલિંગ છે ASSORTED। આપણો છેલ્લો ક્રિયાપદ છે ધારી લેવું, જેને અંગ્રેજીમાં કહે છે અઝ્યુમ, જેનું સ્પેલિંગ છે ASSUME। એનો વર્બ ટુ છે અઝ્યુમ્ડ, જેનું સ્પેલિંગ છે ASSUMED। એનો વર્બ થ્રી છે અઝ્યુમ્ડ, જેનું સ્પેલિંગ છે ASSUMED। થેન્ક્સ ફોર વોચિંગ।